ઈડરના ઉમેદગઢ ગામમાં દબાણની સમસ્યાથી પરેશાન ખેડૂતોએ દબાણ હટાવવા અનોખો નુસ્ખો અજમાવી ઈડર તાલુકા પંચાયત આગળ આવી એક ટ્રેક્ટર મકાઈ ઠાલવી ન્યાય માટે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ઈડર તાલુકાના ઉમેદગઢ ગામના એક યુવાને ગામમાં દબાણ બાબતેની લેખિતમાં નિકાલ લાવવા બાબતે દબાણ સેલ વિભાગમાં રજૂઆત કરી હતી। જે અરજીના નિકાલ પગલે તપાસ કરી નિકાલ લાવવા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી। તાલુકા વિકાસ અધિકારીના આદેશના પગલે તપાસ હાથ ધરવામાં આવી। આ લેખિત રજૂઆતને લઈ નિકાલ લાવવા બાબતે સમજાવવામાં આવ્યા, છતાં આ સમસ્યાને ન્યાય ઝડપી મળે ઈરાદો રાખી પોતાના ખેતરમાં વાવેતર કરેલ મકાઈ ઘરે લઈ જઈ શકાય તેમ ન હોય, ખેતરમાંથી કઢાવી ટ્રેક્ટરમાં ભરી સીધી ઈડર તાલુકા પંચાયતમાં ટ્રોલી ભરેલ મકાઈ ઠાલવી દીધી અને અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે એવું પણ જણાવ્યું કે અમારી આ દબાણ બાબતની રજૂઆતનો હજુ સુધી કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી, જેથી અમારે આખરે અનોખો નુસ્ખો અપનાવી ન્યાય મળે તે દિશા તરફ અમે આગળ વધી રહ્યા છે। અહેવાલ સંજય નાયક। અમારે સાહેબ આ દબાણનો પ્રશ્ન છે એ છેલ્લા હું 9 મહિનાથી તાલુકા પંચાયત 12 મહિનાથી છેલ્લા તાલુકા પંચાયત જોડે આ લડું છું, બરોબર। ગ્રામ પંચાયત બી આનો જવાબ નથી આપતી, તાલુકાના અધિકારીઓ બી જવાબ નથી આપતા। તાલુકા પંચાયતે રોડ મંજૂર કરીને રોડ કર્યો છે, છતાં એ માલિકીનો જાહેર કર્યો છે, તો કયા અધિકારી આ લોકોએ માલિકીનો જાહેર કર્યો? અને જે જમણી બાજુ અમે રસ્તો છે અને એ બાજુ કાયદેસર રસ્તો અધિકારી દરબારી પરવાનામાં અને દસ્તાવેજમાં રસ્તાનો ઉલ્લેખ છે, છતાંય અધિકારીઓ 5 મહિનાથી ખોલતા નથી, દબાણ દૂર નથી કરતા। માનો કે ડાબી સાઈડ ચલો તમે અધિકાર આપી દીધો તો જમણી સાઈડ તો રસ્તો ખોલવો જોઈએ ને દબાણ દૂર કરીને। અમારે વચ્ચોવચ મકાન છે, કઈ તરફ અમારી જણાશ અમારે લઈ જવી? આ 100 વર્ષથી મકાન છે, રાજાશાહીથી વડવાઓ આવતા હતા અને 1 વર્ષથી બંધ થઈ ગયા અધિકારો। આ કયા રાજકારણીઓની શરમથી દબાણ કરવામાં આવે છે અને તાલુકાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારીઓ કામ નથી કરતા? તારીખ ઉપર તારીખ, આ તો જોડે કોર્ટમાં કેસ દાખલ કર્યો હોય એવી ફરિયાદીઓની પરિસ્થિતિઓ થઈ છે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં। એ લોકોનું કામ હોય તો ફટ થઈ જાય 5 મિનિટ।